નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય જે આયુર્વેદ દિવસ ક્યાં યોજી રહ્યા છે આપણને તો આની જાહેર ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. તમને રિવાઇઝ કરી દઉં, ગોવા ખાતે યોજી રહ્યું છે. તો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ની થોડીક વાત કરી લઈએ. ગોવાના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ આયુર્વેદ આજે તે ધારગંડ કેમ્પસમાં 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવ્યો. ગોવાના રાજ્યપાલ છે પુષ્પપતિ અશોક ગજપતિ રાજુએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આની થીમ લોકો અને ઘર માટે આયુર્વેદ. 10મી આવૃત્તિ છે, આપણે વાત કરીએ એ મુજબ. આ પ્રસંગ મહાનુભાવ કેન્સરની સારવાર માટે સંકલિત એન્ડિયોલોજી યુનિટનું પણ ઉદ્ઘાટન થયું. દેશ કા સ્વાસ્થ્ય પરીક્ષા અભિયાન અને એપી ટાપ એપ અને દ્રવિયા વેબ પોર્ટલ એવા વગેરે પોર્ટલો અને વેબો અને વગેરેનું અનાવરણ થયું. તો ખાસ યાદ રાખવું. અને આ વખતેથી જ આપણે તારીખ મુજબ ઉજવી રહ્યા છે 23 સપ્ટેમ્બર. નકર તો આપણે ધન્વંતરીના દિવસે ઉજવતા હતા, એ પણ તમને ખ્યાલ જ છે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ પણ હોય છે, જેની થીમ સાંકેતિક ભાષા આપણને એક કરે છે. તો ખાસ આ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશમાં યુરોપનું સૌથી ઝડપી કમ્પ્યુટર જેનું ઉદ્ઘાટન થયું એનું નામ જુપિટર છે. તો જર્મની વાળાએ આનું ઉદ્ઘાટન કર્યું છે, જોઈ લઈએ. તો જર્મની યુરોપનું સૌથી ઝડપી કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કર્યું છે. જર્મનીના ફેડરલ ચાન્સલર જે ફેરેન્સ મેન્ઝ જે નોર્થ રાઇઝ વેઇફેન્ટ જે રાજ્ય પ્રીમિયર હેટ વ્યુડ યુરોપનું સૌથી ઝડપી કમ્પ્યુટર, ખાલી નામ સુપર કમ્પ્યુટર જે જ્યુપિટર તરીકે ઓળખ્યું છે. અને ફ્રાન્સ જૂન ખાતે આ ઓલું કર્યું છે, જે વિવિધ એટલે કે વિશ્વનું ચોથું સૌથી ઝડપી કમ્પ્યુટર બન્યું છે. વિશ્વમાં ચોથું અને જર્મની અને યુરોપનું તો પેલું જ છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે આગળની ભૂમિકા ભજવી રહેલું જર્મનીનું મહત્વાકાંક્ષી રેખાંકિત કરે છે. વિશ્વનું સૌથી શક્તિશાળીની વાત કરીએ તો HCL કેપિટલ છે, જે યુએસનું છે. અને ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર આપણને ખ્યાલ જ છે, એરાવત છે, જે વિશ્વનું 75મા ક્રમનું છે. તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાનું સૌથી મોટું સંસ્કરણ ક્યાં યોજાઈ રહ્યું છે તો આનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું છે, જોઈ લઈએ. તો વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 જે નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે, આમાં 90 દેશો ભાગ લેવાના છે અને 2000 કરતાં પણ વધારે પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. અને આ સાથે આ સંસ્કરણ સૌથી મોટું બની રહ્યું છે, તો યાદ રાખવું. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીય મંત્રાલય 25 થી 28 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ફૂડ ઇન્ડિયા 2025ની ચોથી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કાર્યક્રમ સમારોહ થયો. આનો ઉદ્દેશ્ય ગ્લોબલ ફૂડ હબ તરીકે ઉભરી આવવું, સ્થાન આપવું અને વ્યવહારાત્મક વૈશ્વિક ભાગીદારીને આકર્ષિત કરવું. પહેલું વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2017માં યોજાયું હતું, એ પણ યાદ રાખવું. અને આ વર્ષે આ આવૃત્તિ અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ છે એવી અપેક્ષા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 90 દેશો અને 2000 જેટલા પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા અને વગેરે ભાગો લઈ રહ્યા છે. જ્યારે જાપાન, યુએઈ, વિયેતનામ અને રશિયા ફોકસ દેશો છે. તો આ નામો એક વખત હાઈમાં રાખવા. ત્યારબાદ અમિત શાહે કયા શહેરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે તો ગાંધીનગર ખાતે આ ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમ છે, જેની થીમ ઉન્નત કરો, નવીનતા લાવો અને ગતિ આપો. આ કોન્ક્લેવ 20 રાજ્યો અને 170થી વધુ સ્ટાર્ટઅપ જેમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય વગેરેને ભલામણથી આનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતોમાંથી ખસી રહ્યો છે તો બુર્કિના ફાસો, માલી અને નાઇજીરિયા. તો આપેલા તમામ જવાબ આવશે, કારણ કે 3 ખસી રહ્યા છે. તો બુર્કિના ફાસો, માલી અને નાઇજીરિયા જે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતોમાંથી ખસી રહ્યા છે. લશ્કરી નેતૃત્વ હેઠળ પશ્ચિમ આફ્રિકાના દેશો છે આ બધી,
બુર્કિયાન ફાસો, માલી અને નાઇજીરિયા વગેરે એ ખસી રહ્યા છે. એને કારણ આપ્યું તેઓ આઈસીસી નવ વસાહત જુલમના સાધન તરીકે વર્ણવ્યું છે, જેનો અર્થ એ છે કે આઈસીસી પશ્ચિમ દેશોના હિતમાં કામ કરે છે અને આફ્રિકન દેશોને આંતરિક બાબતોને દખલ કરવા અને સાધન તરીકે કામ કરે છે. ટૂંકમાં અમારી ઉપર ધ્યાન નથી દેતું. થોડો સમય પહેલા જ હંગરીમાં તેમને અલગ થઈ ગયું હતું અને આઈસીસી ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોગડો ડુટેર્ટે પર માનવા એટલે કે આનો વિરોધ કરી રહ્યા છે અને ગુનાઓ ગણી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરીએ, જે 17 જુલાઈ 1998માં એની રચના થઈ હતી. આનું મુખ્ય મથક ધ હેગ નેધરલેન્ડમાં છે. પ્રમુખ ટ્રોમેન્કો આકારને છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ બેરન આઇસલેન્ડમાં સ્થિર ભારતીય એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે બેરન, જે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારબાદ ફાટી નીકળ્યો છે. તો આંદામાન નિકોબારમાં આવેલો આ બેરન ટાપુ સ્થિર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી હતો. 20 સપ્ટેમ્બરના રોજ ત્યાં આંચકો આવ્યો અને ફાટ્યો. આંચકો તો કે 4.2ની તીવ્રતાનો ભૂકંપ હતો, તે પણ યાદ રાખવો. આ વિસ્ફોટ જો કે નાનો છે અને વાસ્તવિક વિસ્તાર માટે તાત્કાલિક ખતરો નથી, પણ 1991 પછી ચોથી વખત આ ફાટી નીકળ્યો છે, જ્યારે 2004માં આને શું કહેવાય જળમગ્ન થઈ ગયો હતો, સુનામી આવી હતી એના કારણે. તો આવા બધી પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ કયો દેશ 2025 વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ જે યોજાઈ હતી, જેમાં ભારતને એક પણ મેડલ નથી મળ્યા? તો આનું આયોજન જાપાનના ટોક્યોમાં થયું હતું અને આપણે ઘણીવાર ભણી પણ ચૂક્યા છે. તો 2025 વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. 9 દિવસની આ તીવ્ર રોમાંચક સ્પર્ધા બાદ રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ જાપાનના ટોક્યો ખાતે. 20મી આવૃત્તિ હતી આની, તો ખાસ યાદ રાખવું. પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ છે 24 મેડલ સાથે. બીજા નંબર ઉપર કેન્યા અને ત્રીજા નંબર ઉપર જમૈકા છે. ભારતને એક પણ મેડલ નથી મળ્યા, તો ખાસ યાદ રાખવું, નથી મળ્યા. ત્યારબાદ કયા દેશના પીએમ કિર સ્ટારમર જે લિવિંગ બ્રિજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો યુકે એટલે કે બ્રિટન આના છે પીએમ, તો યાદ રાખવા. તો બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટારમર ભારત યુકે સંબંધને વધુ ગાઢ બનાવવા માટે અને લાંબા સમયથી રાહ જોતા જે ભારત યુકે મુક્ત વેપાર કરારને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા બદલ એને આ લિવિંગ બ્રિજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને આ 23 સપ્ટેમ્બરના રોજ આપ્યો, એ પણ આપણને ખ્યાલ છે. આ એવોર્ડ વિશે થોડુંક વધારે જોઈએ. લિવિંગ બ્રિજ સન્માન જે ઇન્ડિયા બિઝનેસ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે અને આ વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક, રાજદ્વારી ક્ષેત્ર સહયોગ વધારવા માટે આપવામાં આવે છે. આ એવોર્ડ જે વર્ષ એવોર્ડની ચોથી આવૃત્તિ આપી રહ્યું છે આપણે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ કયા વ્યક્તિને ન્યૂ બ્રોડકાસ્ટ એન્ડ જે ડિજિટલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો રજત શર્મા. શહેરો તમે જોયેલો જ હશે ક્યાંક ને ક્યાંક. તો પત્રકાર રજત શર્મા ન્યૂ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના પ્રમુખ બન્યા. પેડ ટેલિકોમ પત્રકાર રજત શર્મા ન્યૂ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના પ્રમુખ તરીકે આમ તો ફરીથી ચૂંટાયા છે આનંદ માટે, તો ખાસ યાદ રાખવું. રજત શર્માની વાત કરીએ, નવી દિલ્હીના છે. તેઓ પત્રકારોમાં પ્રખ્યાત છે. તે ઇન્ડિયા ટીવી ચેનલમાં કામ કરે છે અને 2015માં તેને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ન્યૂ ઇન્ડિયા બ્રોડકાસ્ટ એસોસિએશનની વાત કરીએ, જે ભારતીય સમાચાર ચેનલ અને ટીવી પ્રસારકની એક ખાનગી સંગઠન છે. 3 જુલાઈ 2007માં રચના પણ થઈ હતી. ત્યારબાદ વંદના ગુપ્તા કમ્યુનિકેશન એકાઉન્ટન્ટના કંટ્રોલ જનરલ તરીકે ચાર્જ સંભાળ્યો, ટૂંકમાં વધારાનો ચાર્જ મળ્યો છે. તો સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ ચાલી રહેલા જે આઝાદ કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી વંદના ગુપ્તાને નવી દિલ્હીના કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટન્ટ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી એક અપોઇન્ટમેન્ટ તરીકે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, ટેલિગ્રામમાં જોઈન થઈ જવું પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.